આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા એક એવું માધ્યમ કે જે માધ્યમ દ્વારા જે ઉત્તમ તત્વો દ્વારા આપણને ધર્મ મળ્યો છે, આપણા સુધી ધર્મ પહોંચ્યો છે, એવા ઉત્તમ તત્વોની યશોગાથા એટલે ધર્મકથા. આ ઉત્તમ પુરુષોને યાદ કર્યા વિના અગર આપણે ધર્મમાં આગળ વધ્યા છીએ તો ક્યાંક ને ક્યાંક આપણે એવું માનવું જોઈએ કે આપણે વિનયહીન પ્રવૃત્તિ કરીએ છીએ. નૌકાર ગણવો છે તો પણ શાસ્ત્રકારો કહે છે કે નૌકારનો અધિકાર મેળવ દોસ્ત. એમને એમ નૌકાર ગણીશ તો એ તારો નૌકાર તને એટલું ફળદાયી નહીં બને. અને ઉપધ્યાન આદિ કેટલાક વિકલ્પો આપ્યા કે આટલા વિકલ્પોમાંથી કોઈ એક વિકલ્પમાં પણ તમારે થ્રુ થવું પડે તો તમે અધિકૃત ઓથોરાઇઝ્ડ વિથ લાઇસન્સ શાસનના અનુગ્રહપૂર્વકના નમસ્કાર મહામંત્રના આરાધક બનશો. દરેક વસ્તુ આપણે ત્યાં વિનયપૂર્વક ગ્રહણ કરવાની વાત છે. મને આજે આ મનમાં આવ્યું અને હું વાંચી લઉં અને હવે હું મારી જાતને જ્ઞાની માની લઉં, વક્તવ્યો આપવા લાગું, આ પરંપરા આપણી નથી. આખી હિન્દુ સંસ્કૃતિ જોઈ લઈએ તો એ દરેક જગ્યાએ ઠાંસીને ભર્યું છે કે ગુરુ પાસે જ્ઞાન મેળવવું. વિદ્યા વિનયથી શોભે. વિનય કોનો? ગુરુનો. આ વાતો એટલા માટે ખાસ લઈએ છીએ કારણ કે પૂજ્ય રામસુરી મહારાજ સાહેબ ડેલાવાડાના જીવનની અંદર અનેક ગુણોમાં કેટલાક શિરોમણી ગુણ હતા. આજે આપણે એમના આવા 2 ગુણોની વાત કરવી છે જે બંને ગુણો ઇન્ટરલિંક્ડ હતા. જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષભાવ. જ્ઞાન અને જ્ઞાનપૂર્વકની ક્રિયા, આ બંનેનો સુમેળ થાય ત્યારે મોક્ષ માર્ગ જન્મે છે. સાહેબે દીક્ષા લીધી ત્યારથી આ યોગ એમની માટે અદ્વિતીય રીતે શરૂ થયો હતો. સાહેબના ગુરુ મહારાજ પરમ પ્રકૃષ્ટ પ્રતિભાના તેજ પુંજ સમા પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ વિજય સુરેન્દ્ર સુરીશ્વરજી મહારાજા. આપણને રામસુરી મહારાજ સાહેબ ડેલાવાળા એ આટલા બધા ઉત્કૃષ્ટ ગુણોના સ્વામી દેખાય છે. એના મૂળમાં જો કોઈ હોય તો એ હતા પ્રકૃષ્ટ ગુણોના સ્વામી એવા પૂજ્ય સુરેન્દ્ર સુરી મહારાજ સાહેબ. સાહેબ દ્વારા જે ઘડતર થયું છે એ ઘડતરના કારણે આપણને પૂજ્ય રામસુરી મહારાજ સાહેબ જેવી ગિફ્ટ પ્રાપ્ત થઈ છે. સાહેબના આ જ ઘડતરની અંદર બીજું એક નામ આવે છે અને એ નામ છે પરમ પૂજ્ય પન્યાસ શ્રી રવિ વિજયજી મહારાજ. આપણે આગળની કથામાં આ વસ્તુ લીધી હતી કે પૂજ્ય સુરેન્દ્ર સુરી મહારાજ સાહેબના લઘુબંધુ સંસારી, પરંતુ રામસુરી મહારાજ સાહેબ ડેલાવાળા છેક છેલ્લા સમયમાં પણ એવું કહેતા કે આ મારી મા હતી, એવા આ રવિ વિજયજી મહારાજ. સાહેબ જ્યારે અભ્યાસમાં લીન બન્યા હતા એવા સમયે આ રવિ વિજયજી મહારાજ સાહેબ એમને એવું કહેતા કે રામ વિજય, તું ભણ, તારું બધું કામ હું કરીશ. અને આ પંક્તિને એમણે એમના જીવનના અંતિમ સમય સુધી સાચવી. સાવ નાના પર્યાયવાળા એવા રામસુરી મહારાજને પણ એક પણ કાર્ય માટે એમણે એમના સ્વાધ્યાય અને જ્ઞાનાભ્યાસમાં વિક્ષેપ ન પડે એનું સતત અને સખત ધ્યાન રાખ્યું હતું. અને એટલે જ સાહેબ હંમેશા એવું કહેતા કે રવિ વિજયજી મહારાજ સાહેબ એ મારી મા હતી. આ વાત લેવાનું કારણ આ છે, આપણે આ પહેલાં બી લીધી છે, પણ લેવાનું કારણ આ છે કે સાહેબના મનમાં આ બંને ઉત્તમ પુરુષો માટેનો જે વિનય હતો એ વિનય ગુણ કદાચ એમના જીવનના સમગ્ર જ્ઞાનનું મૂળ હતું.
એવા કેટલાક પ્રસંગો આવ્યા કે જ્યારે આ ઉપકારી તત્વો એમની માટે શું છે એ કદાચ આપણને એની ઝાંખી મળી શકે. એમના જીવનમાં એમણે જ્યારે જ્યારે પૂજ્ય સુરેન્દ્ર સુરી મહારાજ સાહેબનું નામ લીધું છે ત્યારે ત્યારે તેઓ ગુરુ મહારાજ આ શબ્દ નથી બોલ્યા. ફક્ત જ્યારે જ્યારે સુરેન્દ્ર સુરી મહારાજ સાહેબનું આવે નામ ત્યારે ત્યારે તે હંમેશા એમના વિશેષણો સાથે પૂજ્ય ગુરુ ભગવંત પરમ પૂજ્ય આચાર્ય ભગવંત સુરેન્દ્ર સુરીશ્વરજી મહારાજા આ રીતે એમનો ઉલ્લેખ કરતા. કેટલા બધા શાસનના કામો લઈને બેઠા હોય, ક્યારેક વાતની અંદર આવા નામો લેવાનું આવી જાય કે ભાઈ અમારા ગુરુ મહારાજ આવું કરતા હતા. આપણે કેટલા શોર્ટ કટવાળા થયા કે આપણને તરત એમ થાય કે સાહેબ આવું કરતા, ગુરુ મહારાજ આવું કરતા, આવું બોલી અને આપણે આપણા ગુરુ ભગવંતનો ઉલ્લેખ કરી લઈએ. ખોટું છે એવું નથી, પણ રામસુરી મહારાજ સાહેબના જીવન ઉપર દ્રષ્ટિ થાય ત્યારે સમજ પડે કે અધૂરું ચોક્કસ છે આ. કારણ કે ગુરુને ફક્ત ગુરુ મહારાજ અથવા સાહેબજી અથવા અમારા સાહેબ કહી અને આપણે બોલાવીએ તો એમાં એમની આઈડેન્ટિટી એટલી જાહેર નથી થતી. અને આપણું કામ તો એ છે કે આપણા દરેક ડગલે ને પગલે આપણે આપણા ગુરુને મોટા કરીએ. પણ ગુરુ મોટા ત્યારે થશે જ્યારે ગુરુ નામપૂર્વક ઉલ્લેખવામાં આવશે. અને એ નામ પણ એટલું બધું વિનય અને બહુમાનપૂર્વકનું હોય કે સામેવાળાને એમ થાય કે જો આ મહાપુરુષ આટલો બધો બહુમાન આપી અને આમનું નામ લે છે તો પછી એ ઉત્તમ પુરુષ કેવા હશે. આ બહુમાન સતત એમણે આપ્યું જીવનભર. સેમ એવી રીતે જ્યારે જ્યારે એમણે પન્યાશ્રી રવિ વિજયજી મહારાજ સાહેબનું નામ લીધું છે ત્યારે ત્યારે અચૂક તેઓ એક શબ્દ બોલ્યા છે કે એ મારા સંયમ ઘડવૈયા મારી મા હતા. એકાદ પ્રસંગ આવે અને આ રીતે ઉલ્લેખ કરવો એ ઘટના અલગ, અને સહસા આ નામ લેવાનું આવી જાય અને મુખમાંથી આ રીતે જ એમનું નામ નીકળે એ દર્શાવે છે કે અંદરમાં કેટલું ઘૂંટવાપણું હશે, કેટલું. અને આ ઘૂંટવાપણું એટલા માટે વધ્યું હશે કારણ કે અંદરમાં વિનય ગુણ પરાકાષ્ઠાનો હશે. એવું નહીં કે પોતે આ વિનય ગુણના ધારક હતા, પણ સાહેબ હંમેશા આ વિનય ગુણના પ્રભાવક અને પ્રભાવના આપનાર પણ હતા. એકવાર એક બાળમુનિ મહારાજ અલગ ઓરડીની અંદર સ્વાધ્યાય કરતા હતા. એમના પંડિતજી જે હતા એ પંડિતજીની સામે તેઓ ગાથા આપતા. હવે પંડિતજીને કોઈક કાર્ય માટે કેટલીક ક્ષણો માટે બહાર જવાનું થયું એટલે તેઓ કહીને ગયા કે તમે જરા જોર જોરથી સ્વાધ્યાય કરજો, રાતનો સમય છે, ઊંઘી ન જાઓ, એટલે જોર જોરથી સ્વાધ્યાય કરજો, ગાથા બોલજો. બાલમુનિ મહારાજે હા પડી. આ બાજુ રામસુરી મહારાજ સાહેબ પોતાના જાપમાં હતા, બારે હતા. પેલા બાલમુનિ મહારાજ એ બેઠા બેઠા સ્વાધ્યાય કરીને જોર જોરથી ગાથાઓ બોલે છે. બોલતા બોલતા શરીરનો તકાજો છે, ઊંઘ આવી ગઈ. નાનકડું ઝોકું આવી જાય અને પાછા જાગી જાય, ઝબકી જાય. પણ એ નાનકડા ઝોકાના કારણે એમને મગજમાં એવું રહેતું કે આટલી આટલી ગાથા મેં બોલી લીધી છે અને નવેસરથી આગળથી કન્ટિન્યુ કરે. એટલે આપણી ભાષામાં કહીએ તો કેટલીક ગાથાઓ ગાપચી મારી જતા. આ જાપમાં બેઠેલા આરામસુરી મહારાજ સાહેબને આ ગાથાઓ સંભળાઈ. એમને ખ્યાલ આવ્યો કે આ તો ગાપચી મારે છે. અને એટલે જેવી એમનો જાપની ધારા પૂરી થઈ એટલે સાહેબે દંડાસન લીધું. દંડાસન લઈ અને અંદરની રૂમમાં ગયા. પેલા બાલમુનિ મહારાજનું ભાગ્ય જુઓ, જેવા સાહેબ રૂમમાં પ્રવેશ્યા ત્યારે જે ઝોકા ખાતા હતા, એમ કરીને બોલતા હતા, પણ ઊંઘમાં. અને ગાથાઓ કઈ ભાષામાં બોલાય છે એ ન સમજાય, કારણ કે ઊંઘની ભાષા કોણ સમજી શકે. અને અચાનક રામસરી મહારાજ સાહેબે દંડાસન જરાક હલાવ્યું અને અવાજ થયો. પેલા બાલમુનિ મહારાજ જાગી ગયા અને બાલમુનિ મહારાજ તરત ગાથા કન્ટિન્યુ કરવા લાગ્યા, જાણે કંઈ થયું જ નથી. બાલમુનિ મહારાજ છે, બુદ્ધિનો તકાજો હોય, બુદ્ધિ જોર કરતી હોય, એટલે એમને એમ જ લાગ્યું કે હું તો 1 સેકન્ડમાં એવું પ્રૂવ કરાવી દઈશ કે સાહેબ હું તો જાગતો હતો. પણ આ તો રામસુરી મહારાજ છે. પેલા બાલમુનિ મહારાજની બાજુમાં ગયા, ગાથા બોલતા બોલતા અટકાવ્યા અને એમણે એમ પૂછ્યું, બાલમુનિ મહારાજ ઊંઘ આવે છે?
ના ના સાહેબ, હોતું હશે, ઊંઘ કેવી રીતે આવે, સ્વાધ્યાય ચાલુ છે. અને રામસરી મારા સાહેબે કીધું, બહુ સરસ. સ્વાધ્યાય કયા ભાવથી કરાય? તો સાહેબ, બહુમાન ભાવથી. સ્વાધ્યાય કરતી વખતે આવી રીતે વળીને ઝૂકીને બેસીએ એ સ્વાધ્યાયનું બહુમાન છે. અને હવે બાલમુનિ મહારાજ ચૂપ થયા, કારણ કે આગળનું વાક્ય એમને ખબર પડી ગઈ કે શું આવવાનું છે, એટલે એકદમ ચૂપ રહ્યા. અને એકદમથી અચાનકથી સાહેબનો ટોન એ સપ્તમ સ્વરમાં ગયો. ચલો ફટાકથી ઊભા થઈ જાઓ, ઊભા થઈને સ્વાધ્યાય કરવાનો, આ વિનય છે? આટલી સરસ ઉત્તમ ગાથાઓ બોલો છો અને બેઠા રહો છો? બેસી જાઓ, ઊંઘ આવે, ઝોકું ખાઈ જાઓ. આમાં સૂત્રનો કેટલો અવિનય થાય! જ્ઞાનાવર્ણીય કર્મ ખપાવવા માટે સ્વાધ્યાય કરવો છે કે બાંધવા માટે? એ ઠપકો જીવનભર માટે બાલમુનિ મહારાજને એટલો બધો યાદ રહ્યો. આજે એ સાહેબ જીવે છે. આજે પણ એમના જીવનની અંદર ક્યારેય પણ વળીને સ્વાધ્યાય કરવાનો દોષ એ પછીથી પ્રગટ્યો નથી. આ સાહેબના મુખેથી નીકળેલા શબ્દો હતા. સૂત્રનો વિનય કેવો હોવો જોઈએ? સાહેબ હોસ્પિટલમાં હતા. આમ સાહેબને રોગો સાથે, આપણે આ વચ્ચે પણ લીધું હતું કે રોગો સાથે એમને જાણે એટલી બધી પ્રીતિ હતી કે દીક્ષા જીવન શરૂ થયું ત્યારથી જે રોગો શરૂ થયા એ દીક્ષાના છેલ્લી ક્ષણ સુધી એમના રોગો એમની સાથે જ રહ્યા, વધતા જ ગયા. પણ આ રોગો સાહેબનું કંઈ જ બગાડી ન શક્યા. આવું કેમ કહું છું, એનું આ તાદ્રશ એક્ઝામ્પલ છે. સાહેબ કોઈક એક કારણસર હોસ્પિટલાઇઝ હતા રાજનગર, અને 2 કે 3 દિવસ રોકાવાનું થાય એવું હતું. પહેલો દિવસ ગયો. સાહેબને લગભગ ઘેનના ઇન્જેક્શન વગેરે આપે અને એના કારણે સાહેબ ઊંઘમાં રહેતા. એમની સેવામાં એ સમયે પૂજ્ય જગતચંદ્ર સુરી મહારાજ સાહેબ રહેતા. પહેલો દિવસ ગયો. બીજો દિવસની બપોર થઈ. સાહેબ અર્ધ જાગ્રત અવસ્થા જેવી સ્થિતિમાં રહેતા. અને અચાનક બીજા દિવસની બપોરે સાહેબ એકદમ જાણે તડકી ગયા હોય એવી રીતે જગતચંદ્ર સુરી મહારાજ સાહેબને કહેતા હતા, આ શું જિંદગી છે? મારાથી સ્વાધ્યાય નથી થતો. આ લોકો કેમ આવા ઇન્જેક્શન આપે છે? કેમ આવી દવાઓ આપે છે? કેમ હું ઘેનમાં રહું છું? આ કંઈ જીવન છે? જગતચંદ્ર સુરી મહારાજ સાહેબ આવી ભયંકર વેદનાની અંદરમાં એમની સ્વાધ્યાય માટેની સંવેદનાઓને બસ નતમસ્તકે સાંભળી રહ્યા હતા. પોતે ધૂંધવાયા હતા, પણ એમનો ધૂંધવાટ બહુ લાંબો ટકતો નહીં, કારણ કે કશાયો એ ઉત્તમ પુરુષોના જીવનમાં લાંબુ ટકી જ ન શકે, એ ખરી જ જાય. એટલે તરત જ એ ધૂંધવાટ ઓછો થયો. અને એમણે સામે બેઠેલા જગતચંદ્ર સુરી મહારાજ સાહેબને જણાવ્યું, હું અહીંયા કાંઈ કરી શકું એમ નથી, ઊભો થઈ શકું એમ નથી, તમે કેમ બેઠા છો? સાહેબ, આપની સેવામાં છું. મારી સેવામાં છો કારણ કે હું તમારો ગુરુ છું. હું તમારો ગુરુ છું કારણ કે મારા જીવનમાં જ્ઞાનનું મહત્ત્વ છે. જો મારા જીવનમાં જ્ઞાનનું મહત્ત્વ ન હોય તો હું શેનો તમારો ગુરુ અને શેની તમારે મારી ભક્તિ કરવાની? અને જો ખરેખર આ જ્ઞાનના મહત્ત્વને તમારો જોકને પક્ષપાત છે તો તમે સામે બેઠા બેઠા જ્ઞાનાભ્યાસ તમે કેમ નથી કરતા? મારા નિમિત્તે તમે તમારા જ્ઞાનાભ્યાસથી વંચિત રહો, આવું પાપ મારા માથે હું ચોંટાડવા તૈયાર નથી. ચાલો પુસ્તક કાઢો, હું તમને નવો ગ્રંથ ભણાવું. અને જગતચંદ્ર સુરી મહારાજ સાહેબ એ 1.5 દિવસની અંદરમાં પૂજ્યશ્રી પાસેથી એક સાવ નવો ગ્રંથ ભણ્યા. કેમ? મારા નિમિત્તે તમે તમારા જ્ઞાનાભ્યાસથી વંચિત રહો, એ પાપ મારે ચોંટાડવું નથી. રામસુરી મહારાજ, મને એવું લાગે કે આ કથાનક જ્યાં સુધી એમનું ચાલુ છે ત્યાં સુધીમાં આપણે આ નામને એવું ઘૂંટી લઈએ, આ વાક્યને એવું ઘૂંટી લઈએ કે જીવનની કોઈ પણ નબળી પળની અંદર આપણને આ નામ પડે ને અને આપણને ખરેખર એવું લાગવા લાગે, સુરી રામ નામે અમે તરનારા, નમન છે સુરી રામ મારા.
એમનું નામ પડે ને આપણને તરવાનું મન થઈ જાય, કારણ કે એમના જીવનના પ્રસંગો એ આપણી માટે હલેસા સમાન છે. કેવી ધારા હશે! હોસ્પિટલની વેદનામાં પલંગ પર પડેલા મહાત્માને સામા વ્યક્તિને મારા કારણે સ્વાધ્યાયથી વંચિત રહેવાય છે, એ વેદના એમની રોગની વ્યાધિ કરતાં પણ વધુ પીડાદાયક લાગી. સાહેબનો સ્વાધ્યાય પ્રેમ કેવો હતો! એમને સૂત્રની અંદર કોઈ ક્યારે પણ નાનકડી પણ ઘાલમેલ કરે તો જરાય ચાલે નહીં. આ આપણે સાંભળીએ ને તો આપણને તો મોઢું શરમથી ઝૂકી જવાની જગ્યાએ આપણને એમ થાય કે ખાડો ખોદીને અંદર મોઢું નાખી દઈએ, કારણ કે આપણા સૌ સૂત્ર એક પણ ઘાલમેલ વગરના ક્યારે હોતા જ નથી. પાટણનો પ્રસંગ હતો. પ્રતિક્રમણ ચાલતું હતું. નાના મહારાજે આદેશ લીધો અને આદેશ લઈ અને ગાડી ચાલી. સ્ટાર્ટિંગમાં થોડી લોકલ હતી, પણ પછીથી એક્સપ્રેસ થઈ, મેલ થઈ અને પછી રાજધાની થવા માટે આગળ વધતી હતી. અને ત્યાં જ સાહેબે રેડ સિગ્નલ બતાવી દીધું અને એવું બતાવ્યું કે જિંદગી આખીમાં એ મહાત્માની સ્પીડ ક્યારે પણ વધી શકે નહીં એવો સાહેબને એક ભય બેસી ગયો. માંડલીની અંદર પ્રતિક્રમણ હતું. સાહેબે સૂત્રનો આદેશ લીધો. રામસુરી મહારાજ સાહેબે આદેશ આપ્યો અને શરૂઆતની અંદર સાહેબે એક આમ હાથ દેખાડીને કીધું કે ધીરે, ધીરે. પણ ઓલું અંદરનું લોહી એકદમ તરવરતું હોય અને આપણને એમ થાય કે ફાસ્ટ થઈ જાય તો સાહેબને પણ સારું અનુકૂળતા રહેશે અને લોકોને પણ અનુકૂળતા રહેશે. એટલે એ મહાત્માએ થોડી સ્પીડ પકડી. સાહેબે ફરી 1-2 વાર ચેતવ્યા, ધીરે ધીરે, એમ કરીને. પણ ફરી પાછો ઓલો સંસ્કાર પાછો આવવા જ લાગે. એટલે એ મહાત્મા ફરીથી થોડા સ્પીડ પકડતા થયા. અને એક ક્ષણ એવી આવી કે જ્યારે રામસુરી મહારાજની સહન શક્તિ પૂરી થઈ અને એમણે માંડલીમાં ચાલુ પ્રતિક્રમણની અંદર શ્રી સંઘની વચ્ચે એમણે પેલા સાધુ મહાત્માને પૂછ્યું, બહારગામ જવું છે? બધા સ્તબ્ધ, આમ પિન ડ્રોપ સાયલેન્સ જેવી સ્થિતિમાં આવી ગયા. અને તરત એમણે કીધું, ના ના, એટલે મારે એ જાણવું છે તમારે બહારગામ જવું છે? આ ઉતાવળ કરીને ક્યાં જવું છે? બીજે ક્યાંય જશો કે નહીં જશો? મોક્ષમાં તો ક્યારે નહીં જઈ શકો. આવશ્યક સૂત્રો છે, આવશ્યક ક્રિયા છે. આપણો ઉપયોગ એટલો જોરદાર નથી, આપણે પૂર્વાચાર્યો નથી કે આપણે 48 મિનિટની અંદરમાં એ મહાપુરુષોની જેમ ઉપરથી નીચે ને નીચેથી ઉપરનો આખો દ્વાદશાંગીનો અને 14 પૂર્વનો સ્વાધ્યાય કરી લઈશું. એક એક શબ્દ આપણી માતા છે. એ આપણને કેટલું પ્રાયશ્ચિત આપનાર આ શબ્દો છે. આપણને કેટલું વહાલ આપી અને આપણને સમજાવે છે કે પાપથી પાછો ફર. માતા સાથે આવો વ્યવહાર કરાય? એ મહાત્મા જિંદગીમાં કોઈ દિવસ પછીથી ફાસ્ટ બોલી નહીં શક્યા હોય. સાહેબનો સૂત્ર પ્રત્યેનો વિનય આપણને કેવો અદ્ભુત લાગે, અદ્ભુત. એકવાર એમના સંસારી ભત્રીજા એમણે પ્રતિક્રમણની અંદર કેટલાક સૂત્ર બોલવાનો આદેશ માંગ્યો હશે. સાહેબ સૂત્રોની શુદ્ધિના જબરદસ્ત ચાહક એવાની આગ્રહ. અને પેલા ભાગ્યશાળી એ લોગસ્ય શરૂ કર્યો. અને લોગસ્યમાં જરાક આમ આપણી પોતાની રૂટીન હેબિટ છે, એટલે કેટલાક મીંડાઓ એ આપણી અંદર જ રહી જાય, બહાર વ્યક્ત ન થાય. અને પેલા ભાઈને પણ એવું જ થયું, કુંથુમ અરમચ મલ્લીમ, આમ આ ગાથાની આવ્યું અને ક્યાંક ને ક્યાંક મીંડાની ઘાલમેલ થઈ ગઈ. સાહેબે આખા સંઘની સામે એ ભાગ્યશાળીને રોક્યા અને એમણે એમ કીધું કે આ મીંડું ક્યાં ગયું? લોગસ્યમાં કેટલા મીંડા આવે છે પહેલાં એ મને ગણીને આપો, પછી પ્રતિક્રમણ આગળ શરૂ થશે. આખી માંડલી બેઠી છે, શ્રાવકો બેઠા છે. કદાચ એવું કહી શક્યા હોત કે તમે બરાબર નથી બોલ્યા, બીજાને બોલવા દો. પણ આ સુરીરામ છે, એ ઘડતર કરે, એ ઠપકો ના આપે. એમને ઠપકો આપવામાં રસ જ નહોતો, એમને 1 શોટ ઘડતર કરવામાં રસ હોય. અને એમણે કીધું કે લોગસ્યમાં કેટલા મીંડા આવે જરા ગણીને આપજો. એ સમયે જ ગણીને અપાયા કે સાહેબ 50 મીંડા આવે.
અને ત્યારે સાહેબે કીધું કે હવે આગળ બોલો. તમે સંસારમાં નોટ ગણતા હો અને મીંડા વગરની નોટ આવી જાય, 100ની જગ્યાએ કોઈએ 1 રૂપિયાની નોટ આપી જાય તો તમને ચાલે છે? સંસારમાં મીંડાની કિંમત આટલી સમજો છો, સૂત્રોમાં મીંડાની કિંમત કેમ નથી સમજતા? સાહેબના ટંકશાળી વચનો. આપણને એવું લાગે કે શું સ્વાધ્યાય પ્રત્યેનો એમનો પ્રેમ હશે. અને એટલે જ પોતાના જીવનની અંદર હું હવે જે આ શબ્દ, આ વાક્ય લઉં છું, કદાચ હું એવું કહું કે અતિ ગંભીરતાથી મસ્તક નહીં, આપણા શરીરના તમામ અંગ ઝૂકી જાય એવો સાહેબનો આ સ્વાધ્યાય પ્રેમ, આ એક વાક્યથી કદાચ આપણે એમને સ્પર્શી શકીએ કે સાહેબને પોતાના જીવનકાળ દરમિયાન 2,15,000 શ્લોકથી વધુ શ્લોક કંઠસ્થ હતા. આઈ રિપીટ, 2,15,000થી વધુ શ્લોક આ રામસુરી મહારાજને કંઠસ્થ હતા. અને જ્યાં સુધી રોજનો 1,000 ગાથાનો સ્વાધ્યાય ન થાય ત્યાં સુધી બીજે દિવસે નવકારશી થતી ન હતી. આ ઘટના એમના 93 વર્ષના જીવનમાં પણ, 93 વર્ષની સવારે પણ એમના જીવનમાં હાજર હતી. આવી ભયંકર માંદગીમાં પણ 1,000 ગાથાનો સ્વાધ્યાય ન થાય ત્યાં સુધી બીજા દિવસની નવકારશી ન થાય. આગળ કંઈ પણ બોલવું એ મારા હિસાબે વધુ પડતું છે. બસ એક જ શબ્દ નીકળે, નમન છે, નમન છે સુરીરામ મારા. સ્વાધ્યાયની જીવતી જાગતી મૂર્તિ, બહુમાન અને વિનયના એક જીવંત ભગવાન એવા સુરીરામ, એમને કોટિશઃ વંદના. જીનાગના વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ. નમન છે, નમન છે સુરીરામ મારા. જૈનમ જયતિ શાસન.